નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં। આજે તારીખ 24/9/2024 ને મંગળવાર। આજના તાજા સમાચાર। સૌથી પહેલા જોઈએ મુખ્ય સમાચાર। પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણી। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 6 વર્ષ પૂરા થયા। ગુજરાત માટે ફરી આગામી 7 દિવસ ભારે વરસાદ। રેશન કાર્ડ કેવાયસીની મહત્વની વાતો વિશે આજે વાત કરશું। તો આજે વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। તો વાત કરીએ સૌથી પહેલાં પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણી વિશે। તો જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક PNBમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। PNB એવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જેમના એકાઉન્ટ 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા। આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે। બેંકે ટ્વિટર પર હવે પોસ્ટ દ્વારા કહ્યું છે કે આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે। જો તમે તમારા PNB ખાતામાં 2 વર્ષથી કોઈ ટ્રાન્સફર નથી કર્યું તો જલ્દી કરો, નકર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે। વાત કરીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 6 વર્ષ પૂર્ણ થયા વિશે। તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY શરૂ થયાને આજે 6 વર્ષ પૂરા થયા છે। 55 કરોડ લાભાર્થીઓને 5 લાખ રૂપિયાના આરોગ્ય કવચનું લક્ષ્ય મળ્યું છે। સરકારે 70 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને પણ આ યોજનાનો લાભ આપ્યો છે। PMJY નોંધણી માટેની સત્તાવાર વેબસાઇટ pmj.government.in છે। આ પોર્ટલ PMJY સ્ટેટસ અને એક્સેસ સ્કીમ વિકતોર માટે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે। ગુજરાત માટે ફરી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। આગામી 7 દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। સુરત, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ રેશન કાર્ડ વિશે। તો રેશન કાર્ડ કેવાયસી 5 દિવસ હવે બાકી રહ્યા છે। જે લોકો બહાર રહેતા હોય, ફેમિલી સાથે ન હોય, એ લોકો કેવાયસી કઈ રીતે કરાવવું? સામાન્ય રીતે કેવાયસી મામલતદાર કચેરી, ગામડામાં VCE દ્વારા, રેશનની દુકાન પર, માય રેશન એપ દ્વારા ઘર બેઠા કરાવી શકાય છે। પોતાના જિલ્લાની બહાર રહેતા હોય કે ગુજરાતની બહાર રહેતા હોય તેવા લોકો રેશન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન ડીલર પાસે કેવાયસી કરાવી શકે છે, જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી છે। કેવાયસી કોને કરાવવું? ફેમિલીમાંથી કેટલા ઘણા લોકો એવા પ્રશ્ન છે કે કેવાયસી ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવવું કે બધાને કરાવવું? ઘરમાં મેઇન ફેમિલી મેમ્બર કેવાયસી કરાવે તો ચાલે? વાસ્તવમાં કેવાયસી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે। નાનું બાળક હોય તો તેનું પણ કેવાયસી કરાવવું જરૂરી છે। તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા ફેમિલીમાંથી કમી થયા હોય, કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવે છે। રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેના નામ પણ રેશન મળતું હોય, પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું કેવાયસી તો થવાનું નથી। માટે સરકારને ખબર પડી જશે કે વ્યક્તિ હાજર નથી અને વ્યક્તિના નામનું રેશન બંધ કરી દેવામાં આવશે। રેશન કાર્ડમાં કેવાયસી શા માટે? કોને કોને કરાવવું? છેલ્લી તારીખ કઈ? ન કરાવો તો શું થશે? કેવાયસી શા માટે જરૂરી છે? સરકાર શા માટે કેવાયસી કરાવડાવે છે? તે તમે લોકો ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવી લેવું। તેનું કારણ તમારા ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય, બાળકનો જન્મ થયો હોય, લગ્ન બાદ નવા મેમ્બર ફેમિલીમાં એડ થયા હોય કે ઓછા થયા હોય। રેશન કાર્ડ ધારકોએ કેવાયસી શા માટે કરાવવું જરૂરી છે? 1. રેશન કાર્ડમાં કેવાયસી શા માટે? 2. ઘરમાંથી કોઈ એક વ્યક્તિ કરાવવું કે બધાને કરાવવું? 3. જે લોકો બહાર રહેતા હોય અને ફેમિલી સાથે રહેતા હોય એ લોકોએ કેવાયસી કઈ રીતે કરાવવું? 4. કેવાયસી નહીં કરાવો તો શું થશે?
વાત કરીએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવવું. રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટેનો વાત કરીએ બે વિશે તો ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવવું કે બધાને. રેશન કાર્ડમાં ઈ કેવાયસી બધા માટે જરૂરી છે. જે લોકો બહાર રહેતા હોય અને ફેમિલી સાથે ન રહેતા હોય એ લોકોએ ઈ કેવાયસી કઈ રીતે કરાવવું. જે લોકો બહાર રહેતા હોય તે ગમે ત્યાં ઈ કેવાયસી કરાવી શકે છે. ઈ કેવાયસી નહીં કરાવો તો શું થશે? ઈ કેવાયસી નહીં કરાવો તો તમારા રેશન કાર્ડમાંથી નામ કમી કરી દેવામાં આવશે.